चलो बाळको, तो हवे आगळ આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર વાત કરીએ તો છેલ્લે આપણે ઉદાહરણ નંબર 2 જોયું હતું. હવે આપણે આગળ જોઈશું તો કે ઉદાહરણ નંબર 3. તો જોઈ લઈએ. તો ઉદાહરણ નંબર 3 એકદમ ઈઝી છે, એટલું બધું કઈ તમારે મોર મારવાના છે નહીં. રકમમાં એવું કીધું છે કે એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. બરાબર, સાયકલ સવાર છે એ શું કરે છે? 10 મીટર અંતર કાપીને સ્થિર થાય છે. ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ, ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન ગતિની વિરુદ્ધ દિશામાં છે. એટલે સાયકલ આ દિશામાં જતી હોય તો રસ્તા વડે સાયકલ પર જે બળ લાગે છે વિરુદ્ધ દિશામાં લાગે છે. કેટલું? 200. રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? બરાબર, તો સૌથી પહેલા તો હેડિંગ મારીએ 3 નંબર. હવે સાયકલ કેટલું અંતર કાપીને સ્થિર થાય છે? તો ડી બરાબર 10 મીટર અંતર કાપીને સ્થિર થાય છે. બરાબર, એકવાર તો એ ચેક કરી લઈએ. ઓકે, 10 મીટર અંતર કાપીને સ્થિર થાય છે. બીજું, રસ્તા વડે સાયકલ પર વિરુદ્ધ દિશામાં લાગતું બળ કેટલું છે? તો F બરાબર 200 ન્યૂટન. હવે સાયકલ આ બાજુ જાય છે, બરાબર છે, અને બળ વિરુદ્ધ દિશામાં લાગે છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 180 ડિગ્રી. તો સૌથી પહેલા તો રસ્તા વડે સાયકલ પર અથવા સાયકલ પર થતું કાર્ય. બરાબર, તો આપણે અહીંયા કાર્યનું ઇક્વેશન આપણને બધાને ખબર છે. W ઇઝ ઇક્વલ ટુ સદિશ F ઇન્ટુ સદિશ D. સદિશમાંથી અદિશમાં ફેરવે તો F ઇન્ટુ D cos થીટા. F ની વેલ્યુ કેટલી છે? 200. D ની વેલ્યુ 10 cos 180 ડિગ્રી. 180 બરાબર કેટલા થશે? -1. તો તમને કેટલું મળશે? કાર્ય W બરાબર -2000 જૂલ મળશે. બરાબર છે, તો રસ્તા વડે સાયકલ પર આટલું કાર્ય થશે. પછી શું કીધું છે? સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? માની લો કે સાયકલ સવાર 10 મીટર અંતર કાપે છે અને છેલ્લે સ્થિર થાય છે. તે દરમિયાન શું કરે છે? પોતે બ્રેક મારે છે. તો સાયકલ વડે રસ્તા ઉપર શું લાગવાનું? બળ લાગવાનું, પણ રસ્તાનું સ્થાનાંતર થવાનું ના. રસ્તો તો ત્યાંનો ત્યાં જ રહે. તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય શું આવે? 0, કેમ કે સ્થાનાંતર થતું નથી. સાયકલ વડે રસ્તા પર બળ લાગશે પણ રસ્તાનું સ્થાનાંતર થશે ના. તો અહીંયા લખાણ એ પ્રમાણે લખવાનું. અહીં સાયકલ વડે રસ્તા પર બળ લાગતા સ્થાનાંતર થતું નથી. કોનું સ્થાનાંતર? તો કે રસ્તાનું. બરાબર, આથી સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય W બરાબર 0 થશે. બરાબર, એમાં તો તમારે કોઈ ગણતરી મારવાની નથી, બસ ખાલી તમારે લખાણ લખવાનું. તો હવે જોઈ લઈએ આગળ દાખલા નંબર 4. તો તમને એવું કીધું છે દાખલા નંબર 4 ની અંદર, લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. જુઓ ટેબલ 6.2. બુલેટ તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? સમજાવો. તમને એવું કીધું છે, એક શું છે? પાટિયું છે. બરાબર, નરમ પાટિયું છે. હવે આ પાટિયાની જાડાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર છે. હવે આ જે બુલેટ છે એ બુલેટની તમને પ્રારંભિક ઝડપ આપી દીધી છે. હવે પ્રારંભિક ઝડપ આપણે બતાવીશું VI. એનો મતલબ કે આ જે બુલેટ છે એની જોડે શું હશે? પ્રારંભિક ગતિ ઉર્જા હશે. હવે જ્યારે આ બુલેટ પાટિયાની અંદર ઘૂસશે અને પછી બહાર નીકળશે
બરાબર, ત્યારે પ્રારંભિક ગતિ ઉર્જામાંથી ખાલી 10% જ ઉર્જા હવે એની જોડે હશે. એટલે અંતિમ ગતિ ઉર્જા kf એ કેટલી હશે ખબર? પ્રારંભિક જે ગતિ ઉર્જા હતી ki એના 10% જેટલી જ હશે. એટલે કે 10% ઓફ ki પ્રારંભિક ગતિ ઉર્જા હશે ને, એમાંથી 90% ઉર્જા તો ક્યાં વપરાઈ ગઈ હશે? આ પાટિયામાંથી બહાર નીકળતા. જ્યારે પાટિયામાંથી બુલેટ બહાર નીકળશે ત્યારે એની જોડે હવે 10% જ ઉર્જા હશે. પહેલા માની લો કે 100% ઉર્જા હતી ગતિ ઉર્જા. 100% માંથી 90% ઉર્જા પાટિયાની અંદર સામનો કરવામાં જ વપરાઈ જશે. અને જ્યારે બુલેટ બહાર નીકળશે ત્યારે પ્રારંભિક ગતિ ઉર્જાના 10% સાથે જ એ બુલેટ બહાર નીકળશે. એટલે અંતિમ ગતિ ઉર્જા જે છે ને એ પ્રારંભિક ગતિ ઉર્જાના 10% જેટલી જ બચી હશે. હવે તમને રકમમાં જે વેલ્યુ આપેલી છે એ પ્રમાણે બધી લખી નાખીએ. તો બુલેટનું દળ આપી દીધું છે MB બરાબર 50 ગ્રામ. કન્વર્ટ કરીએ કિલોગ્રામમાં તો 0.050 kg થશે. બીજું તમને પ્રારંભિક ઝડપ આપી દીધી છે VI બરાબર કોની? બુલેટની. તો 200 મીટર પર સેકન્ડ. પાટિયાની જાડાઈ D બરાબર 2 સેન્ટીમીટર. આમ તો એની કઈ જરૂર છે નહીં, છતાં પણ 0.02 મીટર લખીએ. બરાબર છે. તમારે શું શોધવાનું છે? બહાર નીકળતી બુલેટની ઝડપ એટલે કે VF શોધવાનું છે. બરાબર, જ્યારે આ બુલેટ પાટિયામાંથી બહાર નીકળશે ત્યારે અંતિમ ઝડપ VF શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે બુલેટની પ્રારંભિક ઝડપ શોધીએ. સૌપ્રથમ બુલેટની શું શોધીશું? પ્રારંભિક ગતિ ઉર્જા. સોરી, બાય મિસ્ટેક હું ઝડપ બોલી ગયો. પ્રારંભિક ગતિ ઉર્જા. તો ki is equal to 1/2 mvi². ચલો, 1/2 m ની વેલ્યુ છે બુલેટની કેટલી છે? 0.050. vi છે આપણી જોડે કેટલા? 200. એનું ધ્યાન રાખવું કે ઉપર સ્ક્વેર છે. 0.050 ભાગ્યા 2 ગુણ્યા કેટલું હશે? 200 નો વર્ગ થશે 40,000. ચલો ગણતરી મારીએ એટલે ખબર કેટલું થશે. તો 0.050 ગુણ્યા 40,000 ભાગ્યા 2 એટલે આપણને કેટલા મળશે? ki બરાબર 1000 જૂલ. એટલે બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી હશે? 1000 જૂલ હશે. બરાબર છે. ચલો હવે રકમમાં આપણને શું કીધું છે ફરીથી જોઈ લઈએ. તો રકમમાં તમને એવું કીધું છે કે આપણી જે બુલેટ છે એ જ્યારે પાટિયામાંથી બહાર નીકળશે ત્યારે એની જોડે કેટલી ગતિ ઉર્જા હશે? 10% જ ઉર્જા વધી હશે. બરાબર છે. ઓકે, તો હવે અહીંયા એક લાઈન લખી નાખવાની. બુલેટ પાટિયામાંથી બહાર નીકળશે ત્યારે અંતિમ ગતિ ઉર્જા kf is equal to 10% of ki. બરાબર, બહાર જ્યારે નીકળશે ત્યારે 10% જ ઉર્જા હશે. એટલે અંતિમ ગતિ ઉર્જા કેટલી હશે? હવે એની જોડે 10% જ હશે. એને એ પણ કોના? પ્રારંભિક ગતિ ઉર્જા. તો 10% ki ની વેલ્યુ છે 1000. હવે આના ટકા દૂર કરો, ભાગ્યા 100 કરો ગુણ્યા 1000. 2 મીંડી ગઈ. તો તમને અંતિમ ગતિ ઉર્જા કેટલી મળી? તો કે 100 જૂલ. હજી પિક્ચર બાકી છે. તમારે શું શોધવાનું છે? અંતિમ ઝડપ. તો હવે અંતિમ ગતિ ઉર્જા તો kf is equal to 1/2 m vf². vf² ને કરતા બનાવી દઈએ તો 2kf/m. સ્ક્વેર છે સામે વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગમૂળની અંદર 2 kf ની વેલ્યુ છે આપણી જોડે 100 અને દળ કેટલું છે બુલેટનું? તો આપણી જોડે 0.050. ગણતરી મારીએ તો જોઈએ શું મળે છે.
2 ગુણ્યા 100 ભાગ્યા 0.050 કેટલા મળશે? તો કે 4000. હવે 4000 નું પાછું વર્ગમૂળ કાઢવાનું. તો 4000 એનું વર્ગમૂળ નીકળશે. VF is equal to 63.2 મીટર પર સેકન્ડ. બરાબર. તો આ શું થયો? જ્યારે બુલેટ પાટિયામાંથી બહાર નીકળશે ત્યારે એનો અંતિમ ઝડપ કેટલી હશે? 63.2 મીટર પર સેકન્ડ. બરાબર છે. તમારા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ લાઈન શું હતી ખબર છે? કે જ્યારે બુલેટ પાટિયામાંથી બહાર નીકળશે ત્યારે એની જોડે 10% જ ઉર્જા વધી હશે. એટલે આપણે એવું માની લેવાનું કે જ્યારે બુલેટ જોડે પ્રારંભિક ઝડપ હતી ત્યારે ગતિ ઉર્જા કેટલા ટકા હતી? 100%. 100%માંથી 90% ઉર્જા વપરાઈ ગઈ. ખાલી જ્યારે બુલેટ બહાર નીકળશે ત્યારે 10% જ ઉર્જા હશે એની જોડે, અને એ પણ કોના? પ્રારંભિક ઉર્જાના 10%. એટલે પહેલા તમારે પ્રારંભિક ગતિ ઉર્જા શોધી નાખવાના, એના 10% કરી નાખો એટલે તમને અંતિમ ગતિ ઉર્જા મળશે, અને અંતિમ ગતિ ઉર્જાનો ઉપયોગ તમારે આમાં વાપરવાનો. બરાબર. જોઈ લઈએ આગળ દાખલા નંબર 5. ચલો, તો દાખલા નંબર 5 આમ થોડું ઇન્ટરેસ્ટિંગ છે કેમ કે તમને આલેખ દોરવાનો કીધો છે. જોઈ લઈએ પહેલા રકમ શું કીધું છે. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસેડે છે. બરાબર. માની લો કે આ રેલવે પ્લેટફોર્મની સપાટી છે, આ પતરાની પેટી છે. બરાબર છે. હવે આ શું છે? એક મહિલા છે. મહિલા શું કરે છે? આ પેટીને ખેંચે છે. બરાબર છે. ચલો, તેણે 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. પહેલા કેટલું અંતર છે? T1 બરાબર 10 મીટર. ત્યારે કેટલું બળ લગાડે છે? F1 બરાબર 100 ન્યૂટન. પછી એવું કીધું છે ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. બરાબર છે. હવે આ જે મહિલા છે 10 મીટર અંતર સુધી ખેંચે છે, પછી એને શું લાગે છે? થાક લાગે છે. એટલે શું કરે છે? પ્રારંભમાં જે 100 ન્યૂટન બળ લાગતું હતું એની જગ્યાએ હવે બળ ઘટાડીને કેટલા ન્યૂટન લગાડે છે? 50 ન્યૂટન લગાડે છે. પતરાની પેટીને કાપેલ કુલ અંતર 20 મીટર છે. પતરાની જે પેટી હતી એને કુલ અંતર કેટલું કાપ્યું હતું? 20 મીટર. હવે 20 મીટરમાંથી 10 મીટર જે અંતર છે તો 100 ન્યૂટન બળની મદદથી ખેંચે છે. તો બાકીનું જે 10 મીટર છે એ કેટલા બળની મદદથી ખેંચ્યું હશે? 50 ન્યૂટન. તો આપણે અહીંયા D2 બરાબર ઓટોમેટિકલી શું લખી નાખવાનું? 10 મીટર. એટલે ટોટલ કેટલું થઈ ગયું? 20 મીટર થઈ ગયું. ચલો, પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર. બહેને લગાડેલ બળ, બહેને કેટલું બળ લગાડ્યું? 100 ન્યૂટન અને 50 ન્યૂટન. તો બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. તમારે એકની અંદર બે આલેખ બતાવવાના. પહેલું, મહિલા વડે 100 ન્યૂટન અને 50 ન્યૂટન આ બે બળ લાગે છે. કેટલું અંતર કાપે છે? ટોટલ 20 મીટર. તો એને દર્શાવતો આલેખ દર્શાવવાનો. બીજું, ઘર્ષણ બળ અહીંયા તમને રકમમાં આપેલું છે 50 ન્યૂટન. તો એ 50 ન્યૂટન ઘર્ષણ બળ છે, એ ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દર્શાવવાનો. અને છેલ્લે એવું કીધું છે બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. તમને શું કીધું છે પાછું છેલ્લે? 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય પણ શોધો. તો સૌથી પહેલા આપણે આલેખ દોરીએ. તો તમને આલેખ કોનો કીધો છે? ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર. એટલે આપણે અહીંયા બળ વિરુદ્ધ સ્થાનાંતરનો જ આલેખ દોરીશું. ચલો, તો આપણી આ y અક્ષ અને આ છે x અક્ષ. ચલો, હવે બળ કેટલા લાગે છે? તો કે બે બળ લાગે છે. એક તો 50 ન્યૂટન અને બીજું 100 ન્યૂટન. આ શું છે? આપણું ઉગમ બિંદુ. તો અહીંયા 50 ન્યૂટન બતાવી દઈએ અને અહીંયા 100 ન્યૂટન બતાવી દઈએ. પછી સ્થાનાંતર ટોટલ કેટલું છે? 20. એટલે આપણે અહીંયા 10 બતાવી દઈએ અને અહીંયા બતાવી દઈએ 20 સ્થાનાંતર, અને એ પણ મીટરમાં, અને બળ એ ન્યૂટનમાં. બરાબર. ચલો, પહેલું જે 10 મીટર છે કેટલા બળની મદદથી? 100 ન્યૂટન બળની મદદથી. તો આ પહેલું 10 મીટર બરાબર કેટલા બળની મદદથી? 100. એટલે 100 ન્યૂટન અને 10 મીટર. એટલે અહીંયા એક પોઈન્ટ આપણે બતાવી દઈએ. પછી જે બીજું 10 મીટર છે 50 ન્યૂટનની મદદથી. એટલે આ બીજું 10 મીટર કેટલા બળની મદદથી? 50.
એટલે અહીંથી તે આ 50 ન્યૂટન એ બંનેને દર્શાવતો બીજો પોઈન્ટ. એટલે હવે આ બંનેને જોડી દઈએ. તો આ જે આલેખ મળ્યો શેનો મળ્યો કે જે પેલી લેડીઝ હતી, જે મહિલા હતી, જે બહેન હતી, એના દ્વારા જે બળ લાગતા હતા ને એ બળ દ્વારા થતું સ્થાનાંતર નો આલેખ થયો. બીજું હવે શું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. હવે વિચારો કે સ્થાનાંતર આ દિશામાં થાય છે, ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગવાનું, એટલે તમારે અહીંયા જે 50 ન્યૂટન બતાવવાનું આવશે, કેમ કે રકમમાં તમને શું કીધું છે? તો રકમમાં તમને કીધું છે કે બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દર્શાવો. એટલે ઘર્ષણ બળ તમારે -50 ન્યૂટન અહીંયા બતાવવાનું, કેમ કે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં. અને ઘર્ષણ બળ છે ને એ ટોટલ જે 20 મીટર અંતર છે ને એ 20 મીટર દરમિયાન કેટલું ઘર્ષણ બળ લાગે છે? 50 ન્યૂટન. એટલે આપણે શું કરવાનું? આ 20 મીટર અંતર અને એ દરમિયાન કેટલું ઘર્ષણ બળ લાગે? 50. તો તમારે અહીંયા એક બીજો પોઈન્ટ બતાવી દેવાનો. તો આ જે આલેખ થયો એ શેનો આલેખ થયો? તો કે ઘર્ષણ બળ વિરુદ્ધ જે સ્થાનાંતર થતું હતું એનો આલેખ થયો આટલો. અને આ જે આલેખ છે આપણી જે મહિલા છે એના દ્વારા જે બળ લાગે છે એ બળ દ્વારા થતા સ્થાનાંતરનો આલેખ. હવે તમને રકમમાં શું કીધું છે? બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. તો સૌથી પહેલા આપણે બહેન દ્વારા લગાડવામાં આવેલ બળ વડે થતું કાર્ય. બરાબર. તો ચલો W1 ઇઝ ઇક્વલ ટુ, હવે તમે શું કરશો? અહીંયા કાર્ય કઈ રીતે શોધશો? તો તમને યાદ હોય કે જો બળ વિરુદ્ધ સ્થાનાંતર અથવા અંતરનો આલેખ આપેલો હોય, એ આલેખનું ક્ષેત્રફળ શોધી નાખો તો એ મને આલેખ શેની માહિતી આપે? કાર્યની માહિતી આપે. તો આને કહી દે W1. ખ્યાલ આવે છે? હવે તમારી સામે આટલા વિભાગની અંદર બે આકાર છે. એક છે અહીંયા લંબચોરસ અને બીજું છે અહીંયા સમલંબ ચતુષ્કોણ. તો અહીંયા નામ આપી દઈએ O, A, B, C, D, E, F અને અહીંયા આપી દઈએ G. તો સૌથી પહેલા લંબચોરસ OABG, OABG નું ક્ષેત્રફળ વત્તા આ સમલંબ ચતુષ્કોણ છે તો સમલંબ ચતુષ્કોણ BCDG નું ક્ષેત્રફળ. ચલો તો લંબચોરસ નું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો OG ગુણ્યા OA વત્તા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો એમાં ધ્યાન રાખવાનું 1/2. સામસામેની જે બાજુઓ છે, એક બાજુ મોટી છે બીજી બાજુ નાની છે, એ બેનો સરવાળો લેવાનો. તો BG વત્તા CD ગુણ્યા તમારે શું કરવાનું? પાયો કરવાનો, GD. બરાબર. ચલો હવે બધી વેલ્યુ મૂકી. તો OG તો એ કેટલું આવશે? 10. OA તો એ આખું કેટલું આવશે? 100 વત્તા 1/2. BG વત્તા CD. BG તો B આગળ વેલ્યુ 100, G આગળ વેલ્યુ 0, તો 100 - 0 એટલે 100 થશે. વત્તા CD તો C આગળ વેલ્યુ કેટલી? 50. D આગળ વેલ્યુ 0, તો કેટલું મળશે? 50 ગુણ્યા GD તે તો કેટલું આવશે? 10. ચલો તો આ કેટલું થશે? 1000 વત્તા, હવે આની ગણતરી સીધી મારીએ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને. જેમ કે 100 વત્તા 50 એટલે કેટલા થાય? 150. 150 ગુણ્યા 10 બરાબર એટલે 1500 થશે. 100 વત્તા 50 ગુણ્યા 10 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 750 થશે. તો તમને મહિલા દ્વારા જે બળ લાગે છે
એના દ્વારા થતું કાર્ય કેટલું થશે તો કે 1750 ન્યૂટન થશે, સોરી જૂલ થશે। ખ્યાલ આવ્યો? આ જે તમને મળ્યું એ ફક્ત ખાલી મહિલા દ્વારા જે બળ લાગે છે એના વડે થતું કાર્ય મળ્યું। હવે તમારે શું કરવાનું છે તો જે ઘર્ષણ બળ લાગે છે એના વડે થતું પણ કાર્ય તમારે શોધવાનું છે, બરાબર? તો અહીંયા આપણે શોધી નાખીએ, તો ધ્યાન રાખજો। તો હવે ઘર્ષણ બળ વડે થતું કાર્ય, તો એનું નામ આપી દે W2। તો તમે જુઓ ટોટલ જે 20 મીટર અંતર છે, 20 મીટર દરમિયાન ઘર્ષણ બળ કેટલું લાગે 50 ન્યૂટન। તે દરમિયાન આલેખ કેવો છે લંબચોરસ, તો લંબચોરસ ODEF નું ક્ષેત્રફળ, તો લંબાઈ આવશે OD અને પહોળાઈ આવશે OF। તો OD કેટલો હશે 20 મીટર અને OF કેટલા આવશે -50, તો કેટલા થશે -1000 જૂલ થશે। સીધી વાત છે। ઘર્ષણ બળ એ કેવી રીતે લાગે છે તો કે મહિલા જે દિશામાં પેટી ખસેડે છે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગવાનું, તો થતું કાર્ય પણ કેવું આવશે માઇનસમાં જ આવશે। ઓકે, જોઈ લઈએ હવે આગળ દાખલા નંબર 6। ચલો જોઈ લઈએ તો આગળ દાખલા નંબર 6। તમારે અહીંયા કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરવાનો છે। જોઈએ કઈ રીતે કરવાનું છે। તો તમને એવું કીધું છે કે સમતલ સપાટી પર V1 બરાબર 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 kg દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે x બરાબર 0.10 મીટરથી 2x બરાબર 2.01 મીટર સુધીનો છે। આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે। એટલે તમને સમીકરણ આપેલું છે Fr બરાબર -k/x, જ્યાં સ્મોલ k બરાબર 0.5 જૂલ। આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ Vf કેટલા હશે? તમને પ્રારંભિક ઝડપ આપી દીધો છે 2 મીટર પર સેકન્ડ, બરાબર? આપણો જે બ્લોક છે અહીંયા સપાટી છે અને અહીંયા શું છે એક પટ્ટો છે, બરાબર? પહેલા જે બ્લોક હતો એ અહીંયા હતો, બરાબર છે? હવે તમને શું આપેલું છે? આ જે બ્લોક છે એની પ્રારંભિક ઝડપ આપી દીધી છે V0 બરાબર 2 મીટર પર સેકન્ડ। બીજું એ જે બ્લોક છે એનું દળ આપી દીધું છે 1 kg। બીજું તમને એવું કીધું છે કે ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, બરાબર, ત્યારે x બરાબર x1 બરાબર 0.1 મીટરથી x2 બરાબર 2.01 મીટર સુધીનો છે। આ જે પટ્ટો છે એ પટ્ટાની લંબાઈ અહીંથી અહીંયા કેટલી છે 0.1 અને અહીંયા પટ્ટાની લંબાઈ એ 2.01 મીટરની છે। એટલે પટ્ટાની લંબાઈ અહીંથી તે આટલે સુધીની છે। હવે અહીંયા શું છે કે જ્યારે આ બ્લોક પટ્ટા ઉપર ગતિ કરશે ત્યારે અવરોધક બળ વિરુદ્ધ દિશામાં લાગે છે Fr is equal to -k/x, બરાબર છે? જ્યાં k ની વેલ્યુ તમને રકમમાં આપી છે 0.5 જૂલ। એ પછી તમને અંતિમ ગતિ ઉર્જા kF શોધવાની છે અને અંતિમ ઝડપ Vf શોધવાની છે। ખ્યાલ આવે છે શું કહું છું? તમારી જોડે અહીંયા સમતલ જગ્યા છે। હવે સમતલ જગ્યા ઉપર આ જે બ્લોક છે એની ઝડપ કેટલી છે V0 બરાબર 2 મીટર પર સેકન્ડ। હવે આ જે બ્લોક છે એ પટ્ટા ઉપર દાખલ થાય છે। પટ્ટાની લંબાઈ ક્યાં સુધી છે તો કે 0.1 મીટરથી 2.01 મીટર। હવે જ્યારે આ બ્લોક પટ્ટા ઉપર ગતિ કરતો હશે ત્યારે અવરોધક બળ વિરુદ્ધ દિશામાં લાગે છે Fr બરાબર -k/x, એટલે કે અવરોધક બળ એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે છેદમાં x આવ્યો। હવે આ જે સ્મોલ k છે, ધ્યાન રાખવું આ સ્મોલ k છે, સ્મોલ k ની વેલ્યુ કેટલી છે 0.5 જૂલ। કીધું છે શું કે આ જે બ્લોક છે એની અંતિમ ગતિ ઉર્જા શોધવાની છે, બીજું અંતિમ ઝડપ પણ શોધવાની છે। તો શરૂઆત કરીએ અહીંયા। તો કઈ રીતે કરવાની? સૌથી પહેલા કાર્ય ઉર્જા પ્રમેય શોધીશું। કાર્ય ઉર્જા પ્રમેય મેથેમેટિકલ સ્ટેપમાં ખાસ ધ્યાન રાખજો। ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ W।
डेल्टा के એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અને કહી દે સમીકરણ નંબર 2. હવે અહીંયા જે બળ છે એ સ્થાનાંતર x અનુસાર બદલાતું રહે છે. એનો મતલબ કે આ જે બળ છે એ કેવું છે? ચલ બળ છે. હવે ચલ બળ દ્વારા થતું કાર્ય, તો તમને ઇક્વેશન યાદ હોવું જોઈએ. w ઇઝ ઇક્વલ ટુ x1 થી x2 f ઇન્ટુ dx. સમીકરણ નંબર 2. 1 અને 2 સરખાવતા સમીકરણ 1 અને 2 સરખાવતા તો kf માઇનસ ki ઇઝ ઇક્વલ ટુ સંકલન x1 થી x2. હવે f ની જગ્યાએ આપણે આ ઇક્વેશન વાપરીએ માઇનસ k બાય x dx. ચલો માઇનસ ki છે એને સામે લઈ જઈએ તો kf ઇઝ ઇક્વલ ટુ ki વત્તા સંકલન x1 ની વેલ્યુ કેટલી છે? 0.1, x2 ની વેલ્યુ 2.01 માઇનસ k બાય x dx. પ્લસ માઇનસ શું થશે? માઇનસ. હવે પ્રારંભિક ગતિ ઉર્જા છે ને તો આવું લખી શકું 1/2 mv02 પ્લસ માઇનસ માઇનસ કે ને પણ હું 12 લખી નાખું સંકલન 0.1 થી 2.0x 1/x dx. હવે આપણે ત્રીજું ચેપ્ટર ભણ્યા હતા એમાં 1/x નું આપણે સંકલન ભણ્યા હતા. 1/x નું સંકલન શું થાય? ln x થાય 1/2 m. ચલો દળની વેલ્યુ છે 1 kg, પ્રારંભિક વેગ છે v0 2 મીટર પર સેકન્ડ માઇનસ k ની વેલ્યુ છે 0.5 1/x એનું શું થશે? સંકલન ln x થશે અને લિમિટ આવી રીતે મૂકવાની 0.1 2.01. ચલો હવે વેલ્યુ આની ગણતરી મારીએ તો 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 2 એટલે 2 થશે માઇનસ 0.5. હવે x ની જગ્યાએ પહેલા અપર લિમિટ મૂકો પછી માઇનસ કરીને x ની જગ્યાએ લોઅર લિમિટ તો ln 2.01 માઇનસ ln 0.1. ચલો તો 2 માઇનસ 0.5. હવે વચ્ચે માઇનસની નિશાની છે તો હું આવી રીતે લખી શકું ln 2.01 છેદમાં 0.1 તો 2 માઇનસ 0.5. હવે ધ્યાન રાખવાનું આ જે ln હોય ને એ આધારિત હોય, જ્યારે log છે ને એ 10 ના આધારિત હોય. એટલે તમારે જે ln છે ને એને કન્વર્ટ કરવાનું logમાં, તો એને ગુણ્યા શું કરવાનું? 2.303 કરવાનું. એટલે આ જે ln છે ને એ શેમાં કન્વર્ટ થઈ જશે? logમાં 2.01 ભાગ્યા 0.1. ચલો હવે ગણતરી મારીએ તો જોઈએ શું થાય છે. પહેલા તો 2 માઇનસ 0.5 ગુણ્યા 2.303 log 0.1 છે એટલે 1 ભાગ્યા 10 છેદનો છેદ અંશમાં એટલે 20.1 થશે. ચલો log 20 ની વેલ્યુ આપણે શોધીએ તો log 20 ની વેલ્યુ આવશે 2 માઇનસ 0.5 ગુણ્યા 2.303 log 20.1 ની વેલ્યુ આવે 1.3032. હવે આ ત્રણેયની ગણતરી મારીએ તો અંતિમ ગતિ ઉર્જા kf ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 0.1 ગુણ્યા 2.0303 ગુણ્યા 1.3032. તો ગણતરી મારીએ તો કેટલા મળશે? 1.5 મળશે. બરાબર, એટલે kf ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 1.5 એટલે 0.5 જૂલ મળી જશે. તો આ શું થયું? અંતિમ ગતિ ઉર્જા. હવે અંતિમ ઝડપ vf શોધવાનું છે ને તો kf ઇઝ ઇક્વલ ટુ 1/2 m vf સ્ક્વેર. ચલો vf સ્ક્વેરને કરતા બનાવી દઈએ તો 2 kf બાય m સ્ક્વેર છે સામે વર્ગમૂળ લઈ લઈએ તો kf ની વેલ્યુ 0.5, m ની વેલ્યુ છે આપણી જોડે 1. તો vf બરાબર કેટલા મળશે તો જોઈ લઈએ. વર્ગમૂળની અંદર 1, 1 નું વર્ગમૂળ તો 1 જ રહે તો 1 મીટર પર સેકન્ડ.
ખ્યાલ આવ્યો? પહેલા તમારે કાર્ય ઉર્જા પ્રમેય વાપરવાનો હતો, એમાં ચલ બળ દ્વારા થતા કાર્યનું સમીકરણ વાપરવાનું. માઇનસ KI સામે લઈ જાઓ તો પ્લસ KI, F ની વેલ્યુ મૂકો, સાદરૂપ આપો. 2 વાર દાખલો ગણો એટલે ટકાટક તમને આવડી જાય. ખાલી ધ્યાન શું રાખવાનું કે ln માંથી તમે લોગમાં જાઓ તો 2.303 વડે ગુણવાનું. બરાબર છે? જોઈ લઈએ આગળ દાખલા નંબર 7. ચલો બાળકો, તો જોઈ લઈએ હવે દાખલા નંબર 7. દાખલા નંબર 7 તો આ ચેપ્ટરનો સૌથી લાંબો દાખલો. બરાબર? તો ખાસ ધ્યાન રાખજો ક્યાં શું ટ્રીટમેન્ટ આપવામાં આવે છે દાખલાને. તો જોઈ લો, તમને રકમમાં એવું કીધું છે, પહેલા આપણે રકમ વાંચી લઈએ. હવે ધ્યાન શું રાખવાનું, જ્યારે પણ તમે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સના દાખલા ગણતા હો ત્યારે રકમ લગભગ મિનિમમ 2 વાર તો વાંચવી જ. 2 વાર કરતાં વધુ વાંચો તો સારું જ છે, પણ મિનિમમ તમારે રકમ તો 2 વાર વાંચવી જ. કેમ કે અમે તો દર વર્ષે ભણાવતા હોય એટલે અમને તો ખબર હોય. તમે તો પહેલું 11મું ભણો છો એટલે તમારે જ્યારે પણ કોઈ દાખલા આવે તો 2 થી 3 વાર તમારે રકમ વાંચવાની. કેમ કે આપણે એટલા બધા વાકેફ નથી હોતા પરિસ્થિતિથી. તમે જ્યારે 2 થી 3 વાર જ્યારે રકમ વાંચશો ત્યારે તમને આખી રકમ સમજમાં આવશે. ક્યારેય એવું ના બને કે તમે એકવાર પિક્ચર જો એટલે આખું ડીટો તમને યાદ રહે. બરાબર છે? 2 થી 3 વાર જુઓ ત્યારે જ તમને કોઈ પિક્ચર યાદ રહે. તો એવી જ રીતે રકમ છે ને 2 થી 3 વાર વાંચવી અને સમજવાનો પ્રયત્ન કરવો. બરાબર છે? ચલો, હવે રકમમાં શું કીધું છે? M દળનો એક દડો L લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલ છે. તમે જુઓ અહીંયા આપણી જોડે આ દોરી છે. હવે દોરીની લંબાઈ તમને આપેલી છે કેપિટલ L. હવે કેપિટલ L દોરી સાથે M દળનો એક પદાર્થ લટકાવેલ છે. તેને નિમ્નતમ બિંદુ A પાસેથી સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે. આ જે સ્થાન છે બિંદુ A પાસે જે સ્થાન છે એ કેવું છે? નિમ્નતમ સ્થાન છે. હવે આ બિંદુ પાસે જ્યારે હોય ત્યારે એને પ્રારંભિક વેગ v0 આપવામાં આવે છે. બરાબર? દોરીના 2 છેડા હોય, દોરીનો એક છેડો બાંધેલો છે, બીજો છેડો છે ત્યાં M દળનો પદાર્થ લટકાવેલ છે. હવે જ્યારે દડો નિમ્નતમ સ્થાને હોય ત્યારે v0 વેગથી એને ગતિ આપવામાં આવે છે. હવે શું કીધું છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલ બિંદુ C પાસે દોરી ઢીલી પડે. હવે કરવામાં શું આવે છે? જ્યારે તમે એને v0 વેગ આપો છો ત્યારે આ દડો શું કરશે? અર્ધવર્તુળકાર માર્ગે ગતિ કરીને ક્યાં જશે? C પાસે. ખબર પડે છે? નિમ્નતમ સ્થાને v0 વેગ આપી દીધો, દોરીનો બીજો છેડો બાંધેલો છે, એનો મતલબ શું થશે? અહીંયા પદાર્થ વર્તુળકાર માર્ગે ગતિ કરશે. પણ અહીંયા શું થાય છે? જ્યારે આ દડો અર્ધવર્તુળકાર માર્ગે બિંદુ C પાસે પહોંચે છે ત્યારે આ જે દોરી છે ને થોડી ઢીલી કરવામાં આવે છે. આ જે દોરી છે ને આખી પરિસ્થિતિ જ્યારે બિંદુ C પાસે પહોંચશે ત્યારે દોરી સહેજ ઢીલી પાડવામાં આવે છે. તો સૌથી પહેલા તમને એવું કીધું છે કે v0 એટલે કે તમારે પ્રારંભિક વેગ શોધવાનો છે. બિંદુઓ B અને C પાસેની ઝડપ, B અને C પાસેની ઝડપ. પછી એવું કીધું છે કે B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર KB/KC માટેના સમીકરણો મેળવો. પછી એવું કીધું છે કે C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો. બરાબર? ચલો, તો શરૂઆત કરી દઈએ. તો તમે વિચારો, શું વિચારશો? શરૂઆત ક્યાંથી કરવી? તો સૌથી પહેલા આપણે શું કરીશું? જ્યારે દડો આ નિમ્નતમ સ્થાને હશે ત્યારે એની જોડે કુલ ઉર્જા કેટલી હશે? હવે કુલ ઉર્જા એટલે બીજું કશું નહીં, યાંત્રિક ઉર્જા. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બેનો હું સરવાળો કરું એટલે મને શું મળે? કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા. તો હું શું કરીશ? સૌથી પહેલા બિંદુ A કે જે એનું નિમ્નતમ સ્થાન છે ત્યાં હું કુલ યાંત્રિક ઉર્જા મેળવીશ. તો હવે જુઓ કઈ રીતે મળે છે. તો સૌ પ્રથમ થોડું નીચે લખીએ કેમ કે હમણાં જરૂર પડશે જગ્યાની. સૌ પ્રથમ સ્થાન A માટે કુલ યાંત્રિક ઉર્જા તો E is equal to K plus U. K એટલે 1/2 mv0 સ્ક્વેર પ્લસ mgh. હવે તમે વિચારો, આ જે અત્યારે દડો છે એના નિમ્નતમ સ્થાન પર છે ત્યારે ઊંચાઈ કેટલી થાય? 0 થાય. તો અહીંયા હું લખીશ પરંતુ h is equal to 0 સ્થાન A પાસે.
સ્થાન એ પાસે ઊંચાઈ કેટલી હશે દડાની 0 બરાબર. તો અહીંયા h ની વેલ્યુ હું 0 મૂકી દઉં તો E બરાબર મને શું મળશે 1/2 mv0 સ્ક્વેર. સમીકરણ નંબર 1. હવે ચલો શું કરીશું, જ્યારે આ દડો એને તમે જ્યારે v0 વેગ આપશો એટલે દડો ગતિ કરીને ક્યાં જશે, અર્ધવર્તુળાકાર માર્ગે બિંદુ C પાસે જશે. ચલો તો હવે ત્યાંની વાત કરીએ. હવે દડો જ્યારે બિંદુ C પાસે પહોંચશે ત્યારે દડાનો વેગ ધારો કે vc છે બરાબર. દડાનો વેગ શું છે, vc છે એવું આપણે ધારી લઈએ. તો હવે બિંદુ C પાસે કુલ ઉર્જા, જેવી રીતે આપણે બિંદુ A પાસે કુલ ઉર્જાનું સમીકરણ લખ્યું ને એવી રીતે બિંદુ C પાસે, તો E ઇઝ ઇક્વલ ટુ 1/2 mvc સ્ક્વેર વત્તા mgh. હવે તમે વિચારો, પહેલા દડો અહીંયા હતો આ હાઈટ પર, એટલે કે h શું હતો 0 એના માટે. હવે આ દડો અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરીને ક્યાં જાય છે, C પાસે. તો હવે કેટલી ઊંચાઈ થઈ ગઈ, તો દોરીની લંબાઈ કેટલી હતી l, આ પણ કેટલું થશે l. તો ટોટલ ઊંચાઈ કેટલી થઈ ગઈ 2l જેટલી. તો અહીંયા તમારે h ની જગ્યાએ શું લખવાનું, તો 1/2 mvc સ્ક્વેર પ્લસ mg2l, કારણ કે h ઇઝ ઇક્વલ ટુ 2l. થોડું વ્યવસ્થિત લખી નાખીએ. E ઇઝ ઇક્વલ ટુ 1/2 mvc સ્ક્વેર પ્લસ 2mgl. સમીકરણ નંબર અહીંયા l આવશે, સોરી, સમીકરણ નંબર 2. હવે રકમની અંદર તમને એક લાઈન એવી કીધી છે કે જ્યારે દડો C પાસે પહોંચશે ત્યારે દોરી સહેજ ઢીલી કરવામાં આવે છે. આ મેઇન લાઈન છે. જ્યારે દડો એ સ્થાને હશે ત્યારે એને v0 વેગ આપવામાં આવે છે, ત્યારે દડો અર્ધવર્તુળાકાર માર્ગે ક્યાં પહોંચશે, C પાસે. અને ત્યાર શું કરવામાં આવે છે, દોરી સહેજ ઢીલી કરવામાં આવે છે બરાબર. હવે જ્યારે દોરી બિંદુ C પાસે પહોંચે ત્યારે દોરી સહેજ ઢીલી કરવામાં આવે તો ત્યારે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શું થઈ જશે, 0 થઈ જશે. પહેલી પરિસ્થિતિ સમજાવું. જ્યારે દડો બિંદુ A પાસે હશે ત્યારે નીચે તરફ કયું બળ લાગશે, વજન બળ mg. અને આપણને ખબર છે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ કે જ્યારે એક બળ લાગે એટલે ઓટોમેટિક બીજું બળ ઉત્પન્ન થાય, અને બીજું બળ કેવું હોય, વિરુદ્ધ દિશામાં. તો અહીંયા ઉત્પન્ન થશે તણાવ બળ T. હવે જ્યારે આ જ દડો ગતિ કરીને ક્યાં આવે, C પાસે. તો દડો જ્યારે C પાસે પહોંચશે ત્યારે નીચે તરફ શું આવશે, વજન બળ mg. બીજું તણાવ બળ T પણ ક્યાં લાગશે, એ જ દિશામાં, જે દિશામાં દોરી છે એ દિશામાં તણાવ બળ T લાગશે બરાબર. તો હવે બિંદુ C પાસે, એટલે અહીંયા લખીશું આકૃતિ પરથી બિંદુ C પાસે દોરી સહેજ ઢીલી પાડતા દોરીમાં તણાવ બળ T બરાબર શું થશે, 0 થશે. હવે તમે વિચારો, શું વિચારશો કે આ જે પદાર્થ છે, આ જે દડો છે, એને વર્તુળાકાર માર્ગે ગતિ કરવું હોય તો કયું બળ જોઈતું હતું, કેન્દ્રગામી બળ. તો આવશે mv²/l. એકચ્યુઅલી r આવે પણ અહીંયા વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા કોના બરાબર હશે, દોરીની લંબાઈ જેટલી. હવે આ જે કેન્દ્રગામી બળ છે કોના બરાબર હશે, તો કે જે અહીંયા બળ લાગે છે ને તણાવ બળ T અને mg, એમના સરવાળા બરાબર, એટલે કે એ બેના પરિણામી બળ બરાબર. તો તણાવ બળ T નીચે તરફ, mg નીચે તરફ, તો બેનો સરવાળો તો TC વત્તા mg. TC એટલા માટે લખ્યું કે જ્યારે દડો C પાસે પહોંચે ને ત્યારે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ TC. પણ આપણને ખબર છે દોરી ઢીલી પાડતા બિંદુ C પાસે તણાવ શું થશે, 0. તો TC ની જગ્યાએ હું શું લખી નાખીશ, 0. તો mv²/l ઇઝ ઇક્વલ ટુ 0 વત્તા mg. હવે આ જે બી બધી વાત છે એ ક્યારની વાત છે, બિંદુ C પાસે. તો અહીંયા તમારે vc² વાપરવાનું, અહીંયા પણ vc². ચલો mvc²/l
इज इक्वल टू mg। एक एक m कैंसल, vc स्क्वेर ने करता बनाई दઈએ तो l इंटू g, तो vc बराबर शू थशे √lg थशे। तो आ शू मळी गयुं आपणने बिंदु c पासे दड़ानो वेग मळी गयो, बिंदु c पासे दड़ानो वेग बराबर छे। हवे आने हूँ नंबर आपी दईश समीकरण नंबर 3। चलो हवे आज समीकरण नंबर 2 छे ने एना उपरथी आ vc स्क्वेर नी वेल्यू मूकीए। 2 मां 3 ने मूकता तो जोईए शुं थाय छे। तो E इज इक्वल टू 1/2 m vc स्क्वेर बराबर lg छे प्लस 2mgl एटले शुं थशे mgl/2 प्लस 2mgl लसा लई लईए तो mgl वत्ता 4mgl/2 कोना बराबर E बराबर। तो E बराबर शू थशे 5mgl/2 समीकरण नंबर 4। आ पण कुल ऊर्जा, समीकरण नंबर 1 पण कुल ऊर्जा। तो आपणे बंने समीकरण सरखाई दीए तो समीकरण 1 અને 4 सरखावता तो जोईए 1/2 mv0 स्क्वेर बराबर 5mgl/2 2 कैंसल mm कैंसल तो v0 स्क्वेर बराबर शू थयुं 5gl आने कही दे समीकरण नंबर 5 स्क्वेर से सामे वर्गमूल लई लीए तो v0 बराबर √5gl। तो तमने सौथी पहेलुं शोधवानुं शुं कीधुं हतुं तो के v0 शोधवानुं कीधुं हतुं, मळी गयुं। पछी बिंदु b अने बिंदु c पासे वेग शोधवानो हतो तो बिंदु c पासे मळी गयो। हवे एक काम बाकी रह्युं ने बिंदु b पासेनो वेग। हवे धारो के बिंदु B पासे नो वेग VB छे बराबर। तो कुल ऊर्जा E इज इक्वल टू गति ऊर्जा आवशे 1/2 mvb स्क्वेर वत्ता mgh, परंतु h बराबर शू आवशे कहूं कैपिटल L। कई रीते तो दड़ो पहेला अहींया तो અહીંથી ક્યાં ગયો અહીંયા, तो હવે દડાની ઊંચાઈ કેટલી થઈ लंबाई जेटली खबर पड़े छे ने। दड़ो ए स्थान पर हतो बी स्थान पर गयो तो हवे दड़ानी ऊंचाई आ शंख सपाटी थी दड़ानी ऊंचाई केटली थई गई दोरीनी लंबाई जेटली। तो h बराबर तमारे शुं लखवानुं L। चलो तो E इज इक्वल टू 1/2 m vb स्क्वेर प्लस mgl समीकरण नंबर आपी दईए आने 6। समीकरण नंबर 6 અને સમીકરણ નંબર 1 સરખાવતા સમીકરણ નંબર 6 અને 1 સરખાવતા તો 1/2 m v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 m vb સ્ક્વેર પ્લસ mgl। હવે તમે વિચારો કે v0 સ્ક્વેર શું છે 5gl, તો હું ડાયરેક્ટ હું લખું છું 5mgl/2 आ mgl सामे जैसे तो -mgl इज इक्वल टू 1/2 m vb स्क्वेर। चलो लसा लई लईए तो अहींया 2mgl थई जशे 5mgl - 2mgl तो 3mgl/2 इज इक्वल टू 1/2 m vb स्क्वेर। 2 कैंसल एक m कैंसल तो vb बराबर शू मळशे √ vb स्क्वेर बराबर शू मळशे तो के 3gl। तो vb बराबर शू थशे √3gl। तो बिंदु b पासेनो पण वेग मळी गयो, एकदम इजी बराबर छे। हवे तमारे छेल्लुं काम शुं करवानुं हतुं गुणोत्तर शोधवानो हतो बिंदु b अने बिंदु c पासे। जुओ शुं कीधुं छे B અને C પાસે ગતિ ઊર્જાનો ગુણોત્તર અને એનો સમીકરણ મેળવવાનું છે। તો જોઈ લે કઈ રીતે।
તો હવે KB બાય KC, KB એટલે શું આવે 1/2 m VB સ્ક્વેર છેદમાં 1/2 m VC સ્ક્વેર. તો 1/2 કેન્સલ, mm કેન્સલ. VB સ્ક્વેર બરાબર 3GL અને VC સ્ક્વેર GL. તો GL કેન્સલ, તો KB જેમ KC બરાબર 3/1 વધશે. અને છેલ્લું તમને એવું કીધું છે કે C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે. તમે વિચારો, એ સ્થાન પરથી અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરીને C પાસે પહોંચ્યો. હવે દોરી તમે ઢીલી પાડો છો, તો તમે જ્યારે બિંદુ C પાસે દડો પહોંચશે, દોરી ઢીલી પાડશો, અહીંયા દડો શું કરશે? પ્રક્ષિપ્ત ગતિ કરશે. હવે પ્રક્ષિપ્ત ગતિ કરે પદાર્થ, એનો મતલબ આકાર કેવો હશે? માર્ગનો પરવલય આકાર. હવે દડો C પાસે પહોંચે ત્યારે દોરી ઢીલી પાડતા દડો પ્રક્ષિપ્ત પદાર્થની જેમ વર્તશે. આથી દડો પરવલયાકાર માર્ગે ગતિ કરે છે અથવા ગતિ કરશે. તો આ તો તમારો દાખલા નંબર 7. ઓકે, તો બાકીના દાખલા જોઈ લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.